સમાચાર તો ડાયમંડ સિટી સુરતમાં ભેળસેળિયા તત્વો બેફામ. નકલી પનીર પછી હવે સુરતમાંથી ઝડપાયો નકલી માખણનો જથ્થો. અમૃતધારા અને જનતા ડેરીમાંથી ઝડપાયું 143 કિલો નકલી માખણ. માખણનું બજારમાં વેચાણ કરે એ પહેલા જ એસઓજીએ જથ્થો ઝડપી પાડ્યો. પૂર્ણાની અમૃતધારા અને વરાછાની જનતા ડેરીમાં એસઓજી પોલીસના દરોડા માખણના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા. રિપોર્ટ આવ્યા પછી બંને ડેરીના સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. આજ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા. ધ્રુવ, સુરતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. પહેલા નકલી પનીર અને હવે નકલી માખણનો જથ્થો ઝડપાયો છે. આ મુદ્દે હાલમાં કાર્યવાહી ક્યાં પહોંચી છે? બિલકુલ, સુરત એસઓજી પોલીસ જે છે તે હવે ભેળસેળિયા ઉપર જે રીતે એક પછી એક સખત કાર્યવાહી કરી રહી છે. પહેલા નકલી પનીર જે ડેરીમાં વેચાતું હતું તેની સામે કાર્યવાહી કરીને હવે વધુ બે ડેરી જે છે વરાછા અને પૂર્ણાની કે જેની સામે હવે નકલી માખણ પણ શંકાસ્પદ માખણનો જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો છે. આપણી સાથે એસઓજીના ડીસીપી સાહેબ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. નકુમ સાહેબ, એક પછી એક ભેળસેળિયા ઉપર એસઓજીની તવાઈ બોલાવાઈ રહી છે. અત્યારે કઈ રીતની કાર્યવાહી શું છે? નકલી માખણ, નકલી પનીર, નકલી ઘી, આ એક છે ને ખૂબ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે કે આ બધું જ છે ને પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે. અને ગઈકાલે જ પુણા ગામ અમૃતધારા ડેરી અને વરાછા જનતા ડેરી એમાં ટોટલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણ, એની કિંમત છે 28,600 જપ્ત કરી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા એના નમૂના લઈ અને આટલો જથ્થો જે છે એ સીઝ કરવામાં આવેલો છે. આ નમૂનાનો રિપોર્ટ આવ્યા પછી કઈ રીતની કાર્યવાહી થતી હોય છે, શું છે? નમૂનાનો રિપોર્ટ આવ્યા પછી અગાઉ પણ આપણે જે સુરભી ડેરી ઉપર ગુનો દાખલ કર્યો એ મુજબ આ લોકો ઉપર પણ ગુનો દાખલ થશે. સાહેબ, અગાઉ નકલી પનીર પણ પકડી આવ્યું હતું, તો એ પનીરનું કઈ રીતની કાર્યવાહી થતી હોય છે? એ જ રીતે માખણ પણ છે, એટલે તમામ બાબતે કઈ રીતની કાર્યવાહી? પનીર જે અમે ઘણા દિવસોથી એનો અભ્યાસ કરીએ છીએ, તો આ પનીર છે ને એક સૌથી મોટું કૌભાંડ છે. અત્યારે જે બજારમાં મળી રહ્યું છે 90% પનીર એનાલોગસ પનીર છે. આ શબ્દ ખાસ જે દર્શકો છે ને જે ગુજરાતના લોકો છે એ ખાસ શબ્દ યાદ રાખે, એનાલોગસ પનીર. એનાલોગસ પનીર એટલે એવું પનીર કે જે માત્ર પામ ઓઇલ, મિલ્ક પાવડર અને ગ્લેશિયલ એસિટિક એસિડ, વિનેગારથી બનાવવામાં આવે છે. એમાં કોઈ પણ જગ્યાએ દૂધ હોતું નથી. આવું જે પનીર છે એ મોટા ભાગે આખા ગુજરાતમાં વેચાય છે અને એફએસએસઆઈ દ્વારા એનાલોગસ પનીર તરીકે વેચવાની મંજૂરી મળે છે. પરંતુ સ્ટ્રિક્ટ વોર્નિંગ છે કે એને પેકેજિંગ વગર કે એને બ્રાન્ડ વગર વેચી શકાય નહીં. પરંતુ લોકો આવું પનીર બનાવી અને રાજ્યના તમામ કેટરિંગ સાથે જોડાયેલા લોકો એનાલોગસ પનીર વાપરે છે, જેનું ઉત્પાદન 70 થી 80 રૂપિયામાં થાય છે અને એ લોકો 180 થી લઈને 260 રૂપિયામાં આ એનાલોગસ પનીર વેચે છે. આ પનીર ખાવાથી લોકોને કેન્સર, પાચન તંત્રના રોગો જેવી ગંભીર બીમારીઓ થાય છે. લોકો આરોગ્ય સુધારવા માટે પનીર ખાય છે, પરંતુ આ એનાલોગસ પનીર છે એના કારણે ખરેખર લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે. અત્યારે જે માખણ ઝડપાયું છે એ કઈ રીતનું હતું, એમાં કઈ રીતનું ભેળસેળ સામે આવી છે? આ પણ પામ ઓઇલમાંથી બનાવેલું હોય છે. પામ ઓઇલ અને બીજા પદાર્થો મેળવી અને આ માખણ બનાવવામાં આવે છે. એટલે આ ખૂબ મોટું કૌભાંડ છે અને લોકોએ ચેતી જવું જોઈએ. કેટરિંગ સાથે જે જોડાયેલા છે એ લોકોએ પણ ચેતી જવું જોઈએ અને એ લોકોને ખાતરી આપવી જોઈએ અથવા તો બોર્ડ મારવા જોઈએ કે તેઓ દૂધના પનીરની વાનગી બનાવે છે, નહીં કે એનાલોગસ પનીરની. એનાલોગસ પનીર એ પનીર નથી, એ ડેરી ઉત્પાદન નથી, નોન ડેરી પ્રોડક્ટ છે, પરંતુ એને માખણ કે પનીરના નામે વેચી અને આ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ બંનેના રિપોર્ટ જયારે ફેલ આવશે તો એને પણ કઈ રીતની કડક કાર્યવાહીની ભાષા સમજાવવામાં આવશે? એના ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે અને જો વધુ ગુનાઓ આ લોકો પર દાખલ થશે તો પાછા પણ કરવામાં આવશે. દાખલારૂપ કાર્યવાહી એક આપણે કરી હતી, જે રીતે વરઘોડો કાઢ્યો હતો, આમાં પણ એવું કઈ શક્ય થઈ શકે ખરે? 100% તમામ ભેળસેળિયાઓને ખુલ્લા પાડવામાં આવશે અને એમને જાહેર કરવામાં આવશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા ક્યારેય ચલાવી દેવામાં નહીં આવે. બિલકુલ, આ હતા એસઓજીના ડીસીપી નકુમ સાહેબ, જેણે સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતે ભેળસેળિયાઓનો રાફો પાડ્યો છે ને લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરવામાં આવી રહ્યા છે, તેઓને હવે બક્ષવામાં નહીં આવે. તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેઓનું જો રિપોર્ટ જે આવશે તે નેગેટિવ હશે કે ફેલ આવશે તો તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે અને તેમણે પણ હમણાં સુરભી ડેરીના સંચાલકો સામે જે રીતે કાર્યવાહી કરાઈ એ જ રીતની કાર્યવાહી કરવામાં આવશે અને તેમનો પણ ચોક્કસથી વરઘોડો નીકળવામાં આવશે. બિલકુલ ધ્રુવ, આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.
તો સુરતમાં ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. એક તરફ સુરભી ડેરીમાંથી નકલી પનીર ઝડપાયું હતું અને કાર્યવાહી ચાલી રહી હતી. તેની વચ્ચે હવે નકલી માખણ પણ મળી આવ્યું છે. જી હા, આરોગ્ય વિભાગ દ્વારા હાલ તો કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ જે ભેળસેડિયા છે એ ભેળસેડિયા તત્વો પર રોક ક્યારે લાગશે, કારણ કે આ ભેળસેડિયા તત્વો પૈસા કમાવાની લાયમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. એસઓજી પોલીસે વરાછા અને પૂનામાં અમૃતધારા અને જનતા ડેરીમાં દરોડા પાડ્યા અને તે દરમિયાન નકલી માખણનો જથ્થો ઝડપાયો છે. અમૃતધારા અને જનતા ડેરીમાંથી 143 કિલો નકલી માખણ ઝડપાયું. આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. આ તમામ જે માખણનો જથ્થો તમે જોઈ રહ્યા છો, હાલ તો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. માખણનું બજારમાં વેચાણ થાય એ પહેલા જ એસઓજીએ આ કાર્યવાહી કરી છે અને આ તમામ જથ્થો જે છે એ ઝડપી પાડવામાં આવ્યો છે. પૂનાની અમૃતધારા અને વરાછાની જનતા ડેરીમાં એસઓજી પોલીસે દરોડા કર્યા હતા. તે દરમિયાન આ જથ્થો મળી આવ્યો અને હાલમાં જે આ માખણ છે તેના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા પછી જે આ બંને ડેરીના સંચાલકો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમે સાંભળ્યું કે અમારા સંવાદદાતા પણ અધિકારી સાથે વાત કરવા માટે પહોંચ્યા હતા, તો તેમણે પણ કહ્યું છે કે લોકોના આરોગ્ય સાથે જે ચેડા ચાલી રહ્યા છે તે બિલકુલ પણ ચલાવી લેવામાં નહીં આવે. તમારી ટીવી સ્ક્રીન પર આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. નકલી પનીર પહેલા ઝડપાયું હતું, એ પણ સુરતમાંથી જ સુરભી ડેરીમાંથી, અને હવે અમૃતધારા અને જનતા ડેરીમાં એસઓજી પોલીસે દરોડા કર્યા અને તે દરમિયાન 143 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો છે. જ્યારે અમારા સંવાદદાતાએ અધિકારી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે મોટાભાગે એનાલોગસ પનીર વેચાય છે, જે 70 થી 80 રૂપિયાએ કિલો તૈયાર થઈ જાય છે. હા, એનાલોગસ પનીર વેચવા માટે પરવાનગી મળે છે, પરંતુ તેના માટે કેટલાક ધારાધોરણ છે, એ અનુસરીને એ પનીર વેચી શકાય. પરંતુ જે રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે આ ચેડા થઈ રહ્યા છે તેના પર રોક લગાવવી પણ ખૂબ જ આવશ્યક છે.